એમએસએમઈ સેક્ટરને બજેટ માટે કઈ ભલામણ કરી છે? જી, તો બજેટને હવે એમ તો 4 મહિનાની વાર છે, પરંતુ જે પૂર્વ તૈયારીઓ છે તે ખૂબ જ જોરશોરથી જે છે તે અહીંયાથી શરૂ થતી આપણને દેખાઈ રહી છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે એમએસએમઈ સેક્ટર સાથે ખૂબ જ મહત્વની બેઠક કરી હતી અને તેમાં એમએસએમઈ સેક્ટરની જે માંગો છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી. એમએસએમઈ સેક્ટરનું કહેવું છે કે મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવામાં આવે તેવા એક સમાચાર આજે આપણને સૂત્રો તરફથી મળી રહ્યા છે. સાથે જેમ જે ગવર્મેન્ટ ઇલેક્ટ્રોનિક માર્કેટ પ્લેસ છે ગવર્મેન્ટની ઓફિશિયલ પરચેસીસ માટેનું, તેના પર એસએમઈ અને એમએસએમઈ જે સંસ્થાઓ છે તેમના વેન્ડર્સને પ્રાથમિકતા આપવામાં આવે તેવી પણ એક માંગ જે છે તે નાણામંત્રી સામે મૂકવામાં આવી છે આજની બેઠકમાં. સાથે જ સરકારી ટેન્ડરોમાં એમએસએમઈ પાસેથી કમ્પલસરી પ્રોક્યોરમેન્ટ પર વિચાર કરવામાં આવે તેવી પણ એક માંગ જે છે તે આજે આપણને એમએસએમઈ તરફથી બનતી દેખાય છે. સાથે જ એમએસએમઈ અને જે નાના એક્સપોર્ટર્સ છે તેમના માટે એક સરળ ફંડિંગ સ્કીમ લાવવામાં આવે તેવી પણ માંગ એક આ ઇન્ડસ્ટ્રી તરફથી આવતી જોવા મળી રહી છે. તો બીજી તરફ એમએસએમઈ અને એસએમઈને પીએલઆઈ યોજનામાં સામેલ કરવામાં આવે તેવી પણ એક માંગણી નાણામંત્રી સમક્ષ મૂકવામાં આવી છે. સાથે જે રોજગાર આપતા ક્ષેત્ર છે એમએસએમઈઝના, તેમને QCOઝમાંથી રાહત આપવામાં આવે તેવું પણ આજે આપણને સૂત્રો કહી રહ્યા છે કે આ મુદ્દો પણ જે છે તે નાણામંત્રી સાથેની બેઠકમાં ચર્ચાયો છે. સાથે જ એસએમઈ અને એમએસએમઈઝને સસ્તા સોલર પેનલ આપવામાં આવે જેથી તેમનું જે કોસ્ટ છે મેન્યુફેક્ચરિંગ તે ઘટાડી શકાય તેવી પણ નાણામંત્રી સમક્ષ એક માંગ મૂકવામાં આવી છે. હવે આમાંથી કેટલું અમલમાં આવે છે અને આગળ આ શું આકાર લે છે તે ચોક્કસ આપણે જોવાનું રહ્યું, પરંતુ હા, બજેટની પૂર્વ તૈયારીઓ ખૂબ જ જોરશોરથી શરૂ થઈ ગઈ છે તે વાત નક્કી છે. જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.